દાડો સાત તો હું ખુશ છું. આજે તો મારા 12માં રિઝલ્ટ આવવાના તો મારે શાળામાં લેવા જવાના હારું મારા કાકાનું સપનું પૂરું કરવાનું છે હારું. હારું મારા કાકાનું સપનું પૂરું કરવાનું છે. આજ તો મને એટલી ખુશી છે કે 12માનું રિઝલ્ટ આપવાનું છે. ધારા એટલા ટકા આવું સારું છે. મારા કાકાએ કેટલી મહેનત કરી છે. મારા પાછળ ભણવાનો કેટલો ખર્ચો કર્યો છે. આના સારું રિઝલ્ટ આવે તો સારી વાત છે. સારું સારા ટકા આવું તો કેટલી મજા આવે. સારું મારા કાકાનું સપનું પૂરું થાય તો સારી વાત છે. સારું મારા કાકા પાસે પૈસા માગ્યા હું એટલા આલું 500 માગો તો ગમે તે જેટલી મજૂરી કરી 1000 રૂપિયા આલું 500 ના 1000 આલું. પણ મારી મહેનત કરી છે પણ પાસ થઈ જાવ તો સારી વાત છે. વળી ટકા લાવવાના છું ખાસા 70 જેવા લાવવાના. મારા કાકા સપનું પૂરું કરવાનું. શોખ નોકરી લઈને મારા કાકાને પૈસા આલ્યો વાપરવા ખાસા આલ્યો. મારા કાકો તો હજી લગન ઊંઘી રહ્યા છું. મારા કાકાનું સપનું પૂરું કરું પછી કાકા એ કાકા ઉભા તો તમને ખબર નહીં મારા 12માં રિઝલ્ટ આપવાનું આજે. એ કાકા ઉભા તો કે યાર કોણ છે લે તમારા ભત્રીજો યાર ખબર નહીં ભૂલી ગયા હું 12માં રિઝલ્ટ આપવાનું યાર આજે. તું વાત કરે છે તું તાણ તમે સમજો ઊંઘી ગયા હતા. અરે રાતે પાણી નતું વાળ્યું ભૂલી ગયા હું જાણે શું કરે છે તે તું હું તૈયાર થતો કીધું રિઝલ્ટ લેવા દઉં શાળામાં. કોણ જો છો હું સુરમા ભાઈ બનશો બીજા. તાન હું અંગાતે આવું ના કાકા તમારે નહીં આવવું. તમારે રાતનો ઉજાગરો તમે પાણી નતું વાળ્યું. એટલે ઉજાગરો તો છે પણ આવું એવું હોય તો ના નહીં આવવું. તમે ઊંઘો હું જઉં છું શાળામાં રિઝલ્ટ લેવા. તમે ધારા છો ને એના કરતા વધારે ટકા આવશે આપણે. એવું છે ઓહો સારું જીયા તાન હેડ તાન આપા ઘર જુઓ આના કરતો તો આપણે 3 વર્ષ મસ્ત બનાવશું આપણે. ધારે તો છે પણ શું સપનું પૂરું થાય છે કે થશે હાલ પૂરું થઈ જશે ને ઓહો હા તો બરોબર તા હા તાન તું જીયાય અને રિઝલ્ટ લઈને આય તું હેડ તાર સુધી હું નહીં કાઢું. હા રે હો રેડતા હું જઉં. હા જઈને આય હો જઈને આય. હા એટલે પાછો આય થોડું કોમ છે તારું. બોલો હાલ જો છો તમે ઓહો પેલો ભાઈ લો ને એ 2 જણ આપે જઈ જલ્દી આવી. તો હું શું કરું છું ખબર છે ઊંઘતો નહીં હું આવું સમ ના યાર તું રિઝલ્ટ લેવા જોઈએ હું ઊંઘું યાર ઊંઘો તમારી આવું. ના હું ઊંઘતો નહીં હું એ જઉં છું હું જો નહીં ધોઈને જઉં તે પેડા લઈ આવું. ના હાલું લેવા પછી લાવજો કે તો. અલે મને તારા પર વિશ્વાસ છે કે તું 10માં લાયો નતો 85%. તો મને 12માં ની વિશ્વાસ છે કે તું લાયે પેલો નંબર લાયે એવો વિશ્વાસ છે. હું પેડા લાઈન મેળ દઉં છું. અરે હું ભાઈલો નહીં જવું. હા તે જીયાય તું બરાબર હું નહીં કાઢું છું ને હું એ નહીં કાઢી તૈયાર થઈ જવું. હા અને તું આય હારા સમાચાર લઈને પછી હો હું નહીં કાઢું એટલી કરતા હા. બારમાં રિઝલ્ટ બમ્બે તો મોબાઈલ લઈને ઈધું તો પટાવી પડે માફિયા પટાવી 12માં રિઝલ્ટ આવ્યા છે ઉલઝા એટલી હે ઉઠો ભાઈ હાલો ઉઠે ને તો ને હોય છે મુझे દાડો કેટલા રિઝલ્ટ આવ્યા જવાનો આ તો ઉભરાય નહીં તો એક બ્રેસ થઈ જાય ઉઠવા નહીં દે તારા ઉભી જવું પાછું કેટલા વાગે તું ઉઠે છે તું નાપાસ કલાક તું થવા પાછું જીએ છે નહીં ખુદાય તું તો વાર ઊંઘી ના રહેવાનું હોય શરમ આપી છો ભણવા તારે તમારું ચિંતા મારે કરવા છે થઈ જાય બારમા રિઝલ્ટ લઈને આવ્યો આ તમારે ગોળી કાઢેલું છે તૈયાર છે
ફટાફટ તૈયાર થઈ જાય. સિંહે પાછું ઊંઘી ના આવે. તો બાથરૂમમાં પોણી કાઢ્યું નહીં કાઢે એટલે હું ચાર કામ ગરમ કરી દઉં. હાડી પણ તમે ભણવાની બને ને વર મારો નાખવાની. આ તો હું દાદર માં સીધે માં પેલો છે તે તૈયાર થઈ ગયો છે ને આવતો હશે હોય ગણ અને આ સાથે શું પડી ગયા છે બિંદાસ થી ઓસરવાનો મારણ ઢાળવાનો મારણ એટલે તો ભેટ કરાવું જોડે ના જોડે મારવાની પડતા હોય અરે નહીં જો નહીં અરે આ તો આવી જો મોટું મોટું જોઈ રહ્યા ને એટલે આ કાકા જો કેન્સર લેવાના આવે છે આપણે પાછળ થઈ જવાના કાકા ખોટી ટેન્શન લેવાના આવતું જ નહીં આપણે પાછળ થવાના છે 11% બનો આપણે નથી આપણે ખબર રાખી યાર ખબર હું તો ખબર હવે બોલ ભાઈ જોતો જો અરે આ મોહન તૈયાર થતો છે હાલ ખાડે છે આબા નહીં ને તું જલ્દી અબ્બા છે કેટલી વાર નાખી મોહન તો ગુડ મારી ને કુકર છે દૂધ આવ બાર દઉં ખાડે તો તૈયાર થઈ ગયો છે લગભગ તો પહેલા તો જાવ કરે છે એ પહેલા હા કેટલી વાર છે એટલે તો ગયો હતો હેડ કરજે જલ્દી બસ ચલ મસ્ત લાગુ યાર સાણી યાર આપણે તૈયાર નહીં એટલે હા જલ્દી યાર જલ્દી કાકા વાહ હું જાઉં છું બેઠા છે હું દોતા નહીં જલ્દી હા હા જો પેલા આમ જો લઈ જને હવે આ ભિખારા છોકરા આમ જો થોડું આમ થોડું શીશો પૈસા છે તો આગું હા અરે લે ઘર લાવો તો હારી વાત છે ને આ તો ખર્ચો કરે તો બાકા પડવાનો છે ને 500 નોટો લીધા કે તો જતા નહીં પાછા રે ના તો ખર્ચો કરે તો આ ભીખા છોકરાઓમાં જો કોક સંસ્કારી ના હોય હે થોડા આ પૈસા લઈને પગમાં જવું રોમ ના લાવો ના આ જે 50 રૂપિયાનું ગોળ પે પેટ્રોલ નખાવશે અને બીજો નાસ્તો પાસો કરીને આ ભીખા છોકરાને આજે 50 રૂપિયા બરોબર હા અરે હા સિંચાઈ બાઈક લઈને જજો બાઈક લઈને આમ એ હા એ તો સિંચાઈ છોકરો ભણાવવાની આ તો ખર્ચો કરીએ એટલે રિઝલ્ટ લાવ તો આની વાત છે ઘર જેના અંદર ખર્ચો કરે ભણાવો और पैसा वाला का आगे का चला हम घरवा तीन दिन घूम तो ये और तो मत हो दिवाली को कार पड़ी बापू को मधरा आवा અરે મારી મજૂરી કઈ કઈ તો શું થાકી ગયો અરે મજૂરી મળતો નથી ટાઈમ અને હવે સારું થાકી જવાય છે કે મજૂરી મળે તો સારું હવે છોકરી પર કોઈ બોનસ આવે તો લેતો અલ્યા ભરો એ બોલા છે બે જણા રિઝલ્ટ આજી છે ને આરમાં ખાલી તમારું ઓવર કર એવું કયા ધોરણનું 12માં રિઝલ્ટ આવી ગયું તાણ પર એ રિઝલ્ટમાં છે આમ ટકા પકા આવી એવું છે કે હો આપણે તો પાછા છીએ પાસ તો બરાબર છે પણ વાંધો તો મને લાગતું નહીં આપણે પાછા અચ્છા ટકાભાઈ છોકરાને તો મને લાગતું નહીં કે પાસ થાય હો કારીગરો રહ્યો એ કદાચ નપાસ થયું ને તો મને કોઈ અઢાવ એવું નહીં કાકા બાપુ રૂપિયો વાળો છે અને મને સાલ એવું છે હેટી ગેટી ઘર બર બનાવી દીધું ને તો બાપુ તો ગરીબ છે તેટલું તો એટલે કરજે પાછું સમજ્યો એટલે ટકા બકામાં વ્યવસ્થિત લાવજો પાછા આપણે તો 70 ઉપર જ આપવાના એવું હા જો એમ પકડી કરો તો સારું કરે તાર ઘેર ગરીબી છે ને એટલે સારું વિચારીને બધું કામ કરજો બરાબર રિઝલ્ટ તો લેતા હોય તમે
પણ હું તમે શું કહું છું કે અમે તો જો મંગાઈ તો મજૂરી કરી તો પાવડા ખૂટી તો મરી ગયા એટલે તમારી સીડી હવા દાડા ના હોય એટલે તમે છે ને આમ થોડું વિચારજો નકર અમારે તો બધા દાણા ને તાર ડોહાની દાણા છે અને અંધીન કાકો છે ને એ તો રૂપિયા વાળો છે ને તો કોઈ નડે એવું જ નહીં એક સમય ઘેર બેસી જાય ને તો એનું કોઈ ફરક પડે એવું જ નહીં એટલે તું થોડું મનમાં લેજે બરાબર મેં કીધું છે અને આમ ટકા બકા વ્યવસ્થિત લાવજો બરાબર એટલે સીડી પેલું રૂવાનું બરાબર નોમ રહે નક તમે આનું કશું કોઈ થાય એવું નહીં બરાબર કીધું જ ખરા 70% ઉપર આવવાનું. હા ના વાત સાચી છે 70% આવો તો પછી સૌથી આગળ છે તાર બાપાનું તાર કાકાનું નામ તો યાદ રાખે બીજું કઈ બરાબર હા તો તમે લઈ આવો તમે બરાબર ઉપર મંગાપા બરાબર. રૂપિયાનો કમર કેટલો આવી ગયો છે આ હારા હું કરવાનું કે રૂપિયાનું નહીં જોઈને બેઠો છું એ જો હવે આવતો જશે હવે સમજ્યો છે તે જઈને આવતો જશે હવે હું આવ્યો છું હાલ હવે ફ્રેશ થઈને બેઠો છું બરાબર આવે એટલે પછી કરીએ ખાવાનું હતું તે ખાધું ચા પીધી અને હવે શું કરું આવ્યો હા આવ્યો ને હા આવ્યો ને ઓવા હા હું નહીં ધોઈને બેઠો જ તો હાલ નાસ્તો કરીને ખાધું અને ચા પીધી હાલ પાસ થઈ ગયું. પાસ થઈ ગયો ને? ખબર જ હતી મને કે તું પાસ જ થવાનો હતો કેટલા ટકા લાવ્યો 90% લાવ્યો હું તો. 90% લાવ્યો ઓવા. એટલે આપણે તો 70 લાવ્યા હતા 90% આયા કાકા આશીર્વાદ તો આલે અલે આશીર્વાદ તો હવારે આલ્યા હતા ફરીથી આલું છું તને હું પાસ મારી મહેનત ખરેખર રંગ લાવી હો હા મારા ઉજાગરા જે હતા ને એ કમ્પ્લીટ કર્યા હો હા મને વિશ્વાસ તો હતો જ તારા ઉપર તૈયારી કેટલી કરી તાને તો પાસ ક્યાં કર. ના ના બરોબર રાઈટ કરી હતી હો મને આ બહુ જ ગમ્યું પણ હો હા મને બહુ જ ગમ્યું યાર એ હવે જો તો હું શું કરું છું ગામમાં આખા તું જો ખાલે હું ગામમાં શું કરું છું હા આપણી મહેનત થઈ તાણે પેલી હતી ને હા જોયું ને તાણે મહેનત મારી ખરી કે નહીં હા પણ મહેનત તારી એ ખરી પાછી એવું નહીં કે તારી મારી એકલાની છે તારી છે મહેનત 12 વાગ્યા સુધી હોય છે તાને. અલ્યા હું આખી રાત પાણી નહીં વાળતો તાણે અમત પાણી હું વાળ કરું છું તાણે હા આ બધું જો કે કેટલું પેલું કરીને તને ભણાયો હવે તું 12મા ટકામાં 90% લાવ્યો બહુ મારા માટે તો ખુશીની વાત છે આ. હા ખુશીની વાત છે મારા માટે ઘર તો વાકેમ છે મેં આવ્યો છે નહીં આવે છે કે બેનો તો ચારના જ્યાં છે મારા બેટા જે પેલા આવ્યો કે નહીં આવ્યો હું ખબર પડાવું કંટાળ્યો તો વિસ્તારનું કોમ ટોહાનું કોમ નહીં હાય ત્યારે તો કશું બર થઈ ગયું ફોન તો કરવા દે હું કે છે વંશી રહ્યા શું રહ્યા તો ફોન તો ટેપણો નહીં વેપારો લ્યો ફોન તો સીધો પાવે અહીં આવે છે ફોન પેલા થઈ જાય ફોન સીધો પાવે હમાસા રહે ને લેવાનું ભીખાન ઘેર જવું પડશે ગયામાં આવે છે નહીં આવે મને આય ભીખાન ઘેર થઈ ને પૂછાવું ભાઈ આવ્યો નહીં આવ્યો અલે હું તને પેલા પેડા લાયા છે ને હે ના હોય તો હવે વેચવા તો પડશે જ કે આટલા બધા માલ દઈએ આટલામાં હા મારી અમે ખુશી રહેતી નથી તારનો હું પેડા લાવ્યો તો જો કરતો હતો તમને આવવાનું વેચી હમણાં આવવાનું વેચી એવું હતું બધું કે વેચાઈએ પછી. હા હવ હા તો વેચવાનું કરીએ હા રેડો તા વેચવા જઈએ આપણે. હા તો વેચી કરીએ હવ ઓય સોલે. હું પાસ થઈ ગયો. પાસ થઈ ગયો ઓવા. કેટલા ટકા લાવ્યો 90% લાવ્યો હું. આ તો પાસ થઈ ગયો તાર આ તો મહેનત મી કરી છે ને મારે તો પાસ તો થઈ જ ગયો છે કે પણ તમારું તો શું હશે તે હોય આ તો હંકા જ્યાં હતા શું જો અમારે લાલ હીરો ઈકનથી હું હેડ્યો એટલે હીરો કે હું આવું તું જા એવું કીધું તું મને તો. એટલે તું એકલો આવ્યો ઓવા હું તો એકલો બપોરનો આવ્યો છું હું તો. બપોરનો આવ્યો છે ઓવા. હજી તો અમારે ઘેર આવ્યો કે નહીં આવ્યો? આઈનો એકન બેહી રહ્યો છે હા હવે
તમારે નહીં આવ્યો ઘેર ના હા ઘેર હું તો ઘેર ફોદે કીધું આ તો વળી જો બેઠો હોય વળી જો ખાવા ના, હોય તો નહીં આવ્યો તો ખબર આવ્યો હોય તો હોય કણ જ હોત તો ખબર નહીં હોય કણ નહીં આવ્યો અંગાથી આવ્યો જ નહીં તારે એમ હા આવ્યો હોત તો હોય કણ જ હોત તો હારું તારે મારે ઘેર જવું પડશે પણ જોયું તો ખબર મહેનત કરી દે આ ભાઈ બરાબર છે તારો નસીબ તાણે ખુલ્યો ભાઈ, હો. હા ઓય, તારો નસીબ ખુલ્યો ભાઈ એટલે અમાર તો હજી આવ્યો નહીં તાણે હું તાણે જઉં ખોળવા જઉં તાણે હા? એકલા જ હશે તે તાણે કર મુજે આવું યાર છો ના આવા વળી સૌથી હારા મારે તાણે અમાર તો મુજે આવું યાર આ જાય છે શું ને હું કરીને આવે છે આય. આઈ તો મોકલા તા એટલે હંગાતી દેજો, હંગાતી આવજો તે તૈયાર થઈને જ બેહી ગયો તું ચાલો લટપટ હોય તો મને આવ્યો આ તો ગોટા ઉતારીને ખાવા પડશે અને ડુંગળી બીજી આવી ગયો પાછી પૈસા આવી ગયો અને આ તો ખબર હા ભાઈ મંગા ટ્વેન્ટી હા તો અને આ જેટલી હવે યાદ હતી આમ શું કર્યું હોય આ તો ભાઈ પાસ થઈ ગયો છે પાસ થઈ ગયો મને ખબર છે કે એનું ત્યાંનું થોડુંક મેનેજમેન્ટ વ્યવસ્થિત હતી અને પાસ થઈ ગયા એવું મને લાગતું હતું ટકા પાસ કેવા લાવ્યો માપના કરવામાં સારા લાવ્યો છે ને ટકામાં તો સારું છે ભીખાન છોકરામાં તો સારું ટકા લાવે છે આ ભીખાઈ જોડે ટકા લાવ્યો વળી સાડે એટલે પાસ છે એમ પાંચ થઈ ગયો ના ના સારું પાસ થઈ ગયો એ સારું કર્યું સારા ટકા લાવી સારું કર્યું હા તો સારું જ કહેવાય ને પણ હારું કરી ગયા સારું ને, મેનેજમેન્ટ મહેનતું છોકરું છે. વાત સાચી આ ગોટાળ બધું હું પ્રોગ્રામ રાખ્યો છે આ ડોશી સાહેબ ક્યાં કે ગોટા ઉતારો આટલું ગોટા લેવાનું ગોટા ના, ના, ગોટા લેવા બરાબર. આવી ગયો હા તમે ગોટા ખો એવા દેખો એટલે હવે તું અમારે તો ખાઈ એવા છીએ નહીં પાછો એ તો પણ મહેનત એ પણ મને માગે કે યાર આવો અને તમારે શું દુઃખ છે યાર દુઃખ તમારે નહીં, શું દુઃખ પણ શક્યો છોકરો હજી ઘેર આવે આવો નહીં મંગાઈ તમે મસ્કરીઓ કરો તમારે શું દુઃખ શક્યો છોકરો હજી ઘેર આવે નહીં એટલે એ છોકરો તો આવશે ઘેર હવે આ તો આપણે હંગાઈ ગયા ત્યાં તો આ નહીં લાવ્યો રિઝલ્ટ હવે આ તો આવતો રે પણ એનામાં કોઈ પેપર લખવાનું બાકી રહી ગયું શું છે અમે અહીંયા રિઝલ્ટ લેવા જતો આવ્યું છે પાછું પેપરનું તો આ હવે આવે ને પેલો ના આવે એટલે હવે તો આપણે તમારે છે ને તમને અંધારા માગરમાં છોકરો એવું છે ઓવે હા અમે ખોળવા જઈએ હમણાં હું આવતો હતો ને ખેતરમાંથી ત્યાં મને ભેગા થયા 2 જણા જતા હતા મને કે હું રિઝલ્ટ લેવા જઉં છું 2 જણા અને 2 જણા પાસે એક લીવર લાગે ને એમાં પાછા છોકરો મને પજી લાગ્યો ને મારા છોકરો હાલ ભેગા થયા વહેલા હે હાલ ભેગા થયા વહેલા ના ખાસી વાત થઈ હવારે ઉપર થોડું ટાઈમ થયું હા ભાઈ હવારે હજુ આવું છે છોકરો આવે ને એટલે ખોળવા મારે જવું પડશે હજુ કે નહીં હજુ નહીં આવ્યો તો અરે આમ તખાપા હેડો કે પેલા મંગાબાન વાદે હા લે હડો આવી આવ્યો ગયા. બરાબર હું આવું યાર હંગાત તમારા હા, બરાબર હા. વટે લઈ ગયો. પાછા આપણે હેડો તો પાવન તો મોડું પડે ના કોઈ મોડું નહીં થઈ ગયા હા લે હડો તો. હેડો હા મંગળદાસ ખોલવા છે હું આવું છું યાર નહીં એમ તો રૂપાળો પણ ભેગું છે કમ્પ્લીટ હા તો હવે આવ્યો નહીં પડે હજી. મંગળદાસ આયા છે એટલો વધુ નહીં તો અમે જઈએ એનું અમે જઈએ બધી બાજુ પડી મળી એટલે ખબર પડશે એમ ના હાલે. પણ આમાં આ રોય આવતો રે બરોબર ભીખાનો તો એવું ખાવા જેવું છે તું વધારે આગો તો નહીં જોવાય વધારે આગો ના જાય એ ભીખા સરપંચ છે આ તો. સરપંચ છે. હા? સરપંચ જવું છે ને તખાબાન છોકરો કેમ નહીં આવ્યો યાર રિઝલ્ટ લેવા ગયો તો તે રિઝલ્ટ લેવા ગયો છે 12મા નું રિઝલ્ટ લેવા જતો 12મા 2 જણા હંગાત જેલા હતા હા હા એ કામ એક આવ્યો નહીં અને ઘેર તો એવું કઈ જતું કે અમે પેપર આવવા જઈએ છીએ એવું બધું કહેતો હતો મારા તો રહ્યું છે. ગમે તે શોખ ફરવા જતો રહ્યો છે કે હું એમ જ કરું નહીં હોકું મેં શાય પણ હા. આપણે નાનું છોકરું ઘેર આવ્યું નહીં તેમ પર લાડક વાગે ખરો કઈ અમને એ વાત સાચી એટલે હારું પછી હું લોટ લેવા આવ્યો તો પેલા ગઈ નો અંગાત જોત ખર્ચો બરસો કરાવજો ફરવા જોત પાછા અહીંયા મંગાઈ એમ કેમ સમજો છો રૂપિયાનો છે ટોટો છે અમારે છોકરો નહીં એટલે જ મોકલ્યો છું ગરીબ ને ઘેર છે બાદ જો તે આ ઓમ છે બે તરસે તે ફરીએ કે દુકાન શું હોય તો જોઈએ હવે વાલે ફોન કર્યો મે વરિયાર જોવા આવ્યો તો હા તે હાલ તો વાઢવા નહીં આવી તે આવું મુય આબુ હોય તો એટલે હવે વાલે મને ફોન કરે છે હા આવું આમ તો એ હેડો મળે નહીં લેવડો મુયા ખોરવાનો હાલ ઘેર જનું કર્યો બધા ભેગા થઈને જશું આમ જશો તમે આમ જશો આ હા તકોબાવાળી બબે આમ બબે જાય. થઈ ગયો એટલે તો જો વળી ગમે તો જરા એટલામાં હોય તો મળી જાય એમ હા લેવડો તાન મને સારું વહી નહીં રાખતું આટલા આગ લાગી ગઈ હો આ છોકરું બોકડું તો ચક્કો વહી ગયું હરાણી હવે તાન છે થાકી જા ભાઈ હો હા
ભીખા આ, અમુક પગ કોમ કરતા નહીં ભાઈ. બેહો હોય કણ આવતા નું કરશું હા હા બેસ્યું હોય કણ બેહો સરપંચ હોય હવે બધું ફરી વળ્યા હા આપણે. બધું ખરી વળ્યા થોડા હા. સારું છોકરું છે નહીં હા તમે હગાવાળા બધે ફોન કરી રહ્યો બધા ખોળે પણ શું એ જળ નહીં છે હાથમાં નહીં આવે વારોનો જીવ છે તે આ ભીખાનો છોકરો આવે ને મારા તો શીખર શું જતો રહે તે શું હાથમાં આવે નહીં જવામાં તો મંગાબા બે તને અંગાતી સરપંચ આવો 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 એ આવો 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 હું છે? આવો. આ ઓ છે ને તખાબા છોકરો ખોવાઈ ગયો. મંગાજી આવો આવો આવો. હા, મંગુ, શું છે બધા તમે હે? આ વાં છોકરું ખોઈ ગયું ઉભો આયા છે યાર એટલે હા ને? એ હારું રિઝલ્ટ લેવા જેવું આ હતું. પેલા લાલ્યો કેતા રહ્યો ઓય રે રહ્યો જ, લાલ્યો. હા એ રિઝલ્ટ લેવા જેલા હતા બે એટલે હવારે હા. રિઝલ્ટ લેવા ગયા તા યાર ઓહો, અને આજે પાછું રિઝલ્ટ છે પરીક્ષાનું ઓહો. હા હા ત્યાં લગન ઘેર આવીને યાર ઉભો ખબર અને પડી. SSC ની પરીક્ષાનું રિઝલ્ટ હતું કે પાછું ઓહો. તે એ હું જેવું થયું ભાઈ હોય તારે આપણને ખબર હું પડે. તો પાસ થયો. આ તો 90% લાવ્યો છે તારે તો રિઝલ્ટ હતું જ ભાઈ, વાની તો મહેનત છે ફૂલ યાર. છે. અને હું છે સાહેબ, મેં મોરીએ તમને કીધું તું હા, હા. કે ભાઈ આપડા પેલા ભીખાપાનો છોકરો રહ્યો ને ભાઈ મહેનત છે ઈની એ છે અને એને કાકાની એ મહેનત ખરી રાત પર ઓળિયો કર્યો છે ભલે આખો દાડો ખરેખર. કોમ કરતા હતા. તાણે રાત દાડો મહેનત કરી છે ના, ના, એ તો દેખાય જ છે હું યાર. મારા રાતે મીટિંગ માંથી આવતો હોય ને તો જોઉં તો રહ્યો ગોરો કઈ નું હસતો જ હોય છે. વાત હાચી છે વાત હાચી છે અને આ તખાપાને તો મેં 3-4 વખત કીધું કે તખાપા છોકરો અમુક ધોન રાખો તમારો છોકરો ફરે ઈવન છે તો કોમ રૂપિયા છે કે? હા. અને આ મંગલાલ ને તો પૂરી ખબર છે જાણો જો તાણે હારે આખા ગામના ગોતરે ગામમાં બેઠા હોય છે તારા હારે. આખા ગામની પંચાયત જ આ તખાબાન તો હું કહેતો લે તમે છોકરાને વધારે સળાય કરશો નહીં તમે પણ તકો વાત માનતા નતા એટલે ઈવોને જ સરાયા હતા છોકરાને. તાણે- છોકરો મેં લીધો તો લઈને અને જમ કરવાનું કરે. મંગાજી, હવનો છોકરો સાયકલો લઈને આમ જોય અને યુવાન છોકરો બાઇક લઈને બાઈક લઈને જાય. પણ રૂપિયા હતા એટલે પણ રૂપિયા ઓલે થોડું એવું કરવાનું તમારા પાસે નહીં રૂપિયા તમે જેમ એવું નહીં કરતા ના તમારા ભાઈ પાસે આપણે તો આખા ગામ નું માર જોવું પડે કે પાછું. તમારા પાસે તાણે નહીં પછી- રૂપિયા સરપંચ હવે તો આવો પહે કોઈ મેળ ના આવે લે હેડો જોક પાડવા થઈ આમાં આવું બધું ના હોય મંગાજી. રોજાને ફરિયાદ લેવડાવે તો ગમે તો કોઈ જગ્યા હેલો, હેલો. હેલો, જોઈ લો. હા. મેં એક જગ્યા જોઈ છે કણ આમ બે જણ નહીં બીજું કોઈ નહીં બોલકો તાણ ના ના જી હેડો ચોકન સાચી છે જગ્યા ઓમ જવાનું છે એડો લે, હેડો, જી હેડજો. તમે એમ હેડો હાચવી હેડો ધરી જાય યાર એવું ના હોય. પણ હવારોનો જીવ હજી ઘેર આવ્યો નહીં તમને ચિંતા તો થાય જ કે એમને ચિંતા તો થાય છે મને ચિંતા થાય છે શું કરવાની કયો આજે આ કેટલું હેડવાની છે લ્યા, હે શિકાર જેટલા લઈ જાય છે તારી. છો તમે ભાડી તો છે નથી આયા, પેલી સાપડી પર અંતણો હશે કદાચ અંતણો હોય તો જુઓ ઈ કોણ અંતાય છે પણ હારું વધે સળખે કોણ લે આ એટલા બધા ધેર આયરન મંગો અહીંયા મંગો લઈ જાય તમે આ તો મંગો ભરાઈ રહ્યો. ગયા. મંગ આખા ગામમાં આ વગડામાં કોઈના લેબડા નહીં મેલ્યા મંગ લેબડા લેબડા હિજરાય નહીં રહેવા દીધા. તાણે જો યુવાની રાડ હોય હોય ચડવાનું છે તો ભાગા હું શરૂ ચિંતા કરતા નહીં શરમ તો હું પાકો છું બરાબર આ તો ઉંમર થી એટલે થોડી વાર લાગશે બાકી આપણું શરવામાં તો વધુ ના આવે એવું નથી બરાબર હું જોઉં પછી આવી ઉપર હોય તો કદાચ જોતો હોય ભરો કે મંગાબા આ તમારા તમે ભોય ના પડે ને કહું ના બધા પડું યાર તાને ના પડું આ તો બધું સંપતભાઈની છે. મંગાઈ કોઈ ના લેબડા નહીં આજે હું ભૂઈ પડે. છોકરો પકડ લે એ વાહ સ્વિન સર જે જોજે હોય તો જોજે રાગે રાગે સળો લે મંગાબા હા, ટેકો આલો ના હોય તો ટેકો આલો ટેકો આલો અલ્યા, રાગી લે હા, રાગે ચડો તમે રાગે રાગે ચડો હા, જોજો લે હા તો ટેકો આલો થોડો સરપંચ ના ના વાંધો નહીં હું સહી ગયું બરાબર હું જોઈ લઈશ. આ પાછો પગવાનો જુઠ્ઠો છે મંગો કોને ટોળિયામાં ઠેકાણો નહીં ને ત્યાં સળ્યો સારો વળી કોઈક નવું ના કરાવડાવો વળી પાછો સા ખરો ધેર તકાબા ધેર જ છે. મંગા છે. યાર બખાવ કશું નહીં કેમ શું છે બખાવ કશું નહીં તો ફૂક ચાલ સા ખરો હોય તો બોલતા ના ભાઈ ગભરાઈ ગયો છે. અલ્યા આવું ના બોલ જોવા તો દેવા તાણે. અરે હું લાગે છે તો કાંઈ પડી જાય. જજે ભાઈ ઉપર જજે. ના તો મયંક સર તું વધે સરજે કોઈ સર એ છોકરા ભેગા પકડીએ.
અહીંયા બોલતું જ નહીં યાર હા ઉઠાડો હુઈ ગયો છે. જીના જેવો હોય ઉપર ઉપર ભૂસ્યો છે કે બપોરે ખાધું ને ભાઈ પાછું પાછું આખા દાડો ખાધું નહીં લઈ લે ઉઠતું જ નહીં યાર મને. અલ્યા મંગે તું હે ઉઠાડ કેવું અંપાને અલ્યા લઈ લે મંગો એક તો ખોરે છે પાછો ભાઈ મારી લાવજો લાકડી ગોચાવું હારું લાકડી લાગી. અલ્યા લાકડીની જરૂર નહીં ને મંગાન ગોથાવું અલ્યા, પગ પગ અલ્યા લઈ લે તું શું થાય ખબર પડી ઉઠ. અલ્યા સાંજના હોકે છે તું આમ પડ્યો છે 28 શરમ આવે છે ઉતારો ઉતારો ને તો ઉતારો ને તમે મંગા તું એ ઉતાર લેશો અમે ઉતાર એને તો આર્યો તકબા આર્યો 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 ખોળે ખોળે ખોળાઈ નાખો ભૂયાજી ભાઈ ભૂયાજી આખું ગોમ માથા કર્યું છે હવારોનું બપોરનું ગોમડે ને ગોદરે ને રાગે મંગાબા રાગે રાગે મંગળ ને પડો ના લે જોજો અરે ધક્કો મારે છે યાર રાત કરતા ગળામાં વધી જશે અરે ઈ જો યાર હાથ જોઈ યાર ઉતાર ઉતાર હવે શાંતિ થઈ શાંતિ થઈ કે રિઝલ્ટ લેવા જતો તો હું કરીને આવ્યો તું રિઝલ્ટ શું તારું અલ્યા તને ખોળી ખોળીને થાશે આમ જો પગ આમ કડી થઈ જાય અમારી મને ખબર જ હતી રિઝલ્ટ શું તારું નપાસ છે મને ખબર જ હતી નપાસ થવાના છે અલ્યા તું બંધ એ આવો ખબરો જો મારે કોઈ બોલવું જે થવાનું તો થઈ ગયું છોકરો જડી ગયો એ આપણા માટે મહત્વનું રાખો તમે ભાઈ છોકરાને ધમકાર ના હોય બધો મા બાપ નો જોક હોય તમારો છોકરો નપાસ થયો સાચી છે સરપંચ બધી જોન પહેલાથી રાખવી પડે એ તો રૂપિયાનો પાવર આપતો એટલા એટલો બધો ખર્ચો કર્યો છે ને શેઠ તમે. ખર્ચો તો કર્યો પૈસા વાપર્યા પણ ધોન રાખી છોકરો શું જાય છે શું નહીં જતો આ રહ્યો લે તારા આ ભિખારી અંગાત છોકરો તું છે ને ભાઈબંધ છે. તું જેટલા દાડા નિહાળ જતો મહિનામાં એટલા દાડા વની હાજરી હતી નહીં અડધી હાજરી નહીં લ્યો, યાર તો તાર જાય જ પાછું- નહીં હવે. અડધમાં આઈને અંતાઈ જતો આ રીતે લ્યો. ભાઈ હું ઘેર કહું આવીને તમને એક વાત કહું આ જે વોક છે ને તખાબાનો જ વોક છે તાણે તાણે અલ્યા પણ બે અંકા જતા ઘેર આવીને કેવું તો ફરક ભાઈ અલ્યા ભાઈ આવા ભાઈ ભીખાજી એને તો ભણતું છોકરું 9 વાગે ઉઠાને ના ચાલે મેં આ જોયેલું છે મંગા નહીં જોયેલું આપણે અહીંયા મોન ઘેર હું જેલો છું અને મને છોકરો બાર વાગ્યા સુધી પડેલો હોય છે અને બાબા તો ફોન લઈને ઊંઘે છે એવું લેવાનું અલ્યા આ બધા વાકા તો ઓના જોવાના છે પણ એકલા બધા વાકા પર ભર્યા છે ને છોકરા પર તમે બોલે કરો શું લેવાનું તાણ. નાના પહેલાથી સંસ્કાર હાલવા પડી રહ્યા તાણ. એવા. પછી એમ નહીં એકલા એક છે એટલે થોડું લાડક હોય તો જો હોય ભાઈ કે મોટો કહું પોપડો તખાબા હવે લાગે ખવાય છે આ એક ધોરણમાં પડતો તો ને આ એના ભેગું જ પડતો તો અને સાહેબ બધા હરખું જ ભણાવતા હતા બરોબર પણ કહેવાનો મિનિંગ એ કે આ ટ્યુશન જતો તો ને આ જતો તો બધા ટ્યુશન કર્યું પણ આરે રેગ્યુલર જો નહીં અને તમે તો બસ જે જોવાય લાઈન આલ્યું છે અને જે જોવાય આલ્યું બરોબર બરોબર હતું એટલે મારતો એને બધું પૂરું તો લાગવાનું આપણે પડે ધોરણે રાખવું પડે આ મારો લાલ કરીને તો આ જો પરિણામ જોવો સીધું હું વાત સાચી છે. ગામનો 25 છોકરો હતો એમાંથી એક જ નપાઈ જો બધાને હા, હમાસા લઈ સરપંચને લીધા પૂછો હું આ બોર્ડની પરીક્ષા ચાલુ થવાની મહિનો વાર હતી સરપંચ ને આખા ગામમાં અટ્ટા માર્યા છે તો અમુક ટાઈમે છોકરાને થોડું ઠોકાવવું પડે મારે મળી ના જાય છે છોકરું વાત કરો હું કરીને આવે તને આ તને બધું આટલા બધા તખાબા ટ્યુશન ને ભૂષણ આલ્યા તે આ બધું હું કરી અમે. ના આવે આવો પટી ગયું વરસ આ બધું ટોર્ચર પેલા કર્યું હોય તો સારું હતું તમે તને ખબર પડે છે કોઈ તાણે. રૂપિયોના પાવર શું રૂપિયા અમાર જોડે નહીં અરે સરપંચ બોજો વખત હોય કે છે તખાબાનો વખત છે બધો તમારો તમે છોકરો બધા સાલ લેવા વાતન જતો કરો છો પણ. આ તમારો છોકરો સાલ લેવા જતો તોય પાય હું રાતે વાટો મારું તાણે. કેટલા 90% લાયો છે રાતે 12 વાગે સુધી એટલો હસતો હતો તાણે. હવે તમે અત્યારે મને બોલો થોડું ચાલે જાણે બોલવાનું હતું તાન તો આ બોલતા મંગો નતા. આ મંગો બધી આ તખાબાના ઘરની કહાની આ મંગો જોવાના છે. ભગવાનની બધી ખબર જ તમે છે તો તમે તો કદી જતા નહીં મંગા ઘેર ઓના ઘેર રહું છું ને ટકલા ઘેર મને ખબર છે બચી બધી ખબર જ હોય મંગાબા તમારે તો આખા ઘર ગણવાના હોય એટલે. ફટી ગયું છે બધું જે છે એવું આનું બધું કઈ બધા છું અમો આજ બધા મને ઘૂંઘરા મળ્યા આટલા દાતા તો તારું ભણતર તો હજી બધું હવે ખર્ચો કરેલો છો હજી બધું એટી ગેટી ફટતા તો જો કે અને જાનજી રાંગ છોકરું મારું ઓમ ગયું છે મારા છોકરું મારું પેલી ગયું છે તેદાર બારે ભેગા થયા તે કે મારા છોકરાનું રિઝલ્ટ છે 12માનું તે કે સારું છે તો કે મારે શું છે કઈ ને આગળ ભણાવો છે અલ્યા, મને સારું તો ક્યારે સારું. કલ્યાણ જાય, મને માનું ખબર તું છે. એવું કહેતા હતા કે થોડા પૈસાની જરૂર પડે તો આલજે ભાઈ ટેકો કરજે મેં કીધું હાર શું ના છે
અને મને બરોબર. ભેગા છે ને કે મને કે આપણે છોકરાને 90% પાક્કા જ છીએ. તાને. આ બીજું? પણ મેં હા, જેટલો આવું પાય થાય. બધો સપોર્ટ આલે ભાઈ તારું સિટીમાં ભણવા મૂકવો હોય ને તો પૈસા લઈ જજો તે આપણો સરપંચનો તો સપોર્ટ કોઈ વખત નહીં સરપંચ નો કોઈ વખત નહીં પોરા મંગાન છોકરો ને પૈસાની જરૂર તો નતા સરપંચ ને આલે આપ્યા તા ને ફરદે તાને. રાતી આયા તો રાતી આપ્યા તા અને હજુ મંગા પાછા નહીં આલે તાન ભાઈ, પૈસા પાછા લેજે કા મને ભણાવવાનો જ છે મારે પણ આ કેવું કરીને આવ્યો છે મારામાં હું ભણાવવા કવાના ખેતીમાં કાઢવામાં હવે શેરજીમાં જ ગાજો. બાબા, હવે ઓની નહીં લીધી શીખ્યા એટલે તમે લઈ આલો રિક્ષા એટલે ગમે તે મોટા મારા પેસેન્જરો બની ગયું. એટલે પછી રિક્ષા લઈ આવ્યો તો મને આરો મંગવા ઘેર ઘેર ભિક્ષા પછી મારે એ તો પછી એવું ના હોય તકાબા જે થવાનું તો થઈ ગયું અમે તો તાર કોઈ એ ભાઈ, ઘંટા વાળવો જ પડશે ભાષણ આલ્યા હતા ને દારૂ હાથમાં ઘેર તો અર ઘેર હડો વાત સાચી છે. હેડો, લઈ લે તકાબા મંગા પકડ. ભૂસ્યા છે લેડો ખાવાનું કરો અરે પેલા મંગાબાની લાકડી જડી કે ના અલ્યા, જડી એ લાકડી ઓકે લઈ લે અલે લાકડી ખોડિયાલો લે લાકડી ખોડિયાલો મંગાબાને થોડી નથી તમારો રૂપાળો છોકરો ઘરે મને લાકડી ખોઈને ખાઈ જાય તમે લાકડી ખોડિયાલો અલે મંગા તારે કોઈ લાકડી કોઈ જરૂર નહીં ના હોય એમાં લાકડી ઉગાવડા હોય એમાં લાકડી મને ડોસી એમાં હાક આવી જાય દારૂ ખાધું નહીં નું હું અમાર લાકડી લઈ છે તાઈ અલ્યા લાકડી ઉગાવ લે એ અચ્છા આવું ના હોય યાર આ લાકડી તો તમે બહુ કાઠી પડશે યાર Baji Jetu.